રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જર્સીની આવક થઈ રહી છે. યાર્ડમાં અત્યારે બટેટા, ડુંગળી અને કપાસ સહિતના પાકની આવક ઉપલબ્ધ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી મોટાભાગના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક લઈને આવે છે. ત્યારે જાણીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જર્સીના શું ભાવ મળી રહ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી મગફળીની આવક 4,860 ક્વિન્ટલ થઈ છે અને જાડી મગફળીની આવક 3,240 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો ઝીણી મગફળીના ભાવ 900 થી 1,250 રૂપિયા અને જાડી મગફળીના ભાવ 850 થી 1,090 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે આવક બટેટાની થઈ હતી. યાર્ડમાં 3,120 ક્વિન્ટલ બટેટાની આવક થઈ છે. યાર્ડમાં બટેટાનો ભાવ ખેડૂતોને 140 થી 340 રૂપિયા મળ્યો હતો. યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 2,145 ક્વિન્ટલ આવક થઈ છે. ભાવની વાત કરીએ તો યાર્ડમાં સૂકી ડુંગળીના ભાવ 80 થી 315 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખરી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 90 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. કેરીના ભાવ 600 થી 800 રૂપિયા બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક 322 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના ભાવ 1,200 થી 2,700 રૂપિયા મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. બટેકાની આવક 3,120 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાના ભાવ ખેડૂતોને 140 થી 380 રૂપિયા એક મણના મળ્યા હતા, જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને 10 થી 240 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1,825 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક 1,400 ક્વિન્ટલ થઈ છે. કપાસનો ભાવ ખેડૂતોને 1,390 થી 1,550 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો છે.